દાહોદના ખંગેલા ગામે ખુદ ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે ખંગેલમાં 2 દિવસ અગાઉ ધેડ ફળિયાના હસુભાઈ નુરજીભાઈ મેડાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં શખ્સનું કહેવું હતું કે ગામના જ 7 જેટલા ઈસમોએ લાકડીઓ અને છરી લઈ રાત્રિના સમયે ઘરની દિવાલમાં બાકુરો પાડી પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ હસુ નુરજી મેડાને માર મારીને ઘરમાંથી મૂકેલ 3 થી 4 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી અંધારામાં ભાગી ગયા હતા, જે બાદ આ મામલે કટવારા પોલીસમાં જાણ કરી હતી। એમની વિગતવાર પૂછતાછ કરતા ટેકનિકલ અને સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરતા એવું જણાવ્યું હતું કે સમગ્ર ફરિયાદ છે કે સમગ્ર બનાવની હકીકત છે એ બિલકુલ ઉપજાવી કાઢેલી અને તદ્દન જૂઠી છે। જે અન્વયે તેમને પોલીસ દ્વારા જોડે રાખી તેમનું ઘર ચેક કરતા તેમણે જે કીધું હતું ગુનામાં જે ચાંદીનો માલ ગયેલો કે રોકડ રૂપિયા ગયેલા એ પોતાના ઘરમાં લોટના ડબ્બામાંથી અને પોતાના માળિયામાંથી સંતાડેલા મળી આવ્યા હતા। હકીકત એ પ્રકારની હતી કે સામેવાળા લોકો જોડે અગાઉ અમને કોઈ તકરાર થયેલી હતી કોઈ બાબતે, જે બાબતે તેમનું પંચરાય સમાધાન થયું હતું, જેમાં કોઈ લીધેની વાત થઈ છે। તો જે બાબતે પૈસાની લીધેની વાત હતી એ બાબતને અનુસંધાને પોતે નારાજ થઈ અને સામેવાળા લોકોનું નામ લખાવી તેમના ઉપર લૂંટ કે ધાડના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવવાની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો છે। જે બાબત ખોટી જણાયા હતા પુરાવાને આધારે તે વ્યક્તિના વિરુદ્ધ પોલીસને ખોટી માહિતી આપવા માટે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં એમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ઉલ્લેખનીય છે કે 7 લોકો સામે ફરિયાદ કરનાર શખ્સ જ આરોપી હોવાથી પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાને ધ્યાને લઈને ગુનો દાખલ કરીને આકરા એક્શન લીધા છે।